અમે છેલ્લા 2014 પછી સતત જે આ દેશની જનતાએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનું ચાલુ કર્યું છે અને એમાં ઉત્તરોત્તર હરિયાણા હોય, દિલ્હી હોય, મહારાષ્ટ્ર હોય, બિહાર હોય અને છેલ્લે હમણાં ગુજરાતમાં પણ જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીના જે ગુજરાતમાં ભારે સમર્થન મળ્યું અને અત્યારે આ જે 5 રાજ્યોમાં જે રીતે પ્રવાહ ચાલી રહ્યો છે એમાં અમને એ સંતોષ છે કે અમારા કાર્યકરોએ રાત દિવસ જે મહેનત કરી અમારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની નીતિઓને આ દેશની જનતા સમર્થન આપી રહી છે એટલે સ્વાભાવિક છે કે અમને આનંદ હોય, ઉલ્લાસ હોય, ખુશી હોય, કારણ કે આ દેશના વિકાસ માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ એ સૂત્ર સાથે સમગ્ર દેશને સાથે લઈને ચાલવાની અમારી નીતિ છે અને એના કારણે આજે ખૂબ જ ખુશી છે. બિલકુલ. અત્યારના જે વલણો સામે આવ્યા એમાં બીજેપી માટે તો એક સારા સમાચાર છે. કયું એક ફેક્ટર ઘનશ્યામભાઈ આપ જોઈ રહ્યા છો ત્યાં કામ કરી ગયું? અમારા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબની સમગ્ર રાષ્ટ્ર માટેની નીતિ, અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, સતત મહેનત, અમારા કાર્યકરોનો સતત સંઘર્ષ અને મહેનત, ત્યાં વેસ્ટ બંગાળમાં જે રીતે મમતા બેનર્જીના પોતે અને એના કાર્યકરો, એના નેતાઓ જે રીતે ત્યાં રાજ ચલાવતા હતા, જ્યાં અનેક સમસ્યાઓ 15 વર્ષમાં મમતા દીદીએ જે રીતે શાસન ચલાવ્યું, મા માટીને માનુષની વાત કરી પણ ત્યાં મા માટીને માનુષ તમામ લોકો સુખી નહોતા, ખુશ નહોતા અને ભારતીય જનતા પાર્ટીએ જે શાસન કર્યું એને સમગ્ર દેશે જોયું છે. સમગ્ર રાષ્ટ્રના હિત માટે જે કામ કર્યું છે એ વેસ્ટ બંગાળ અને બીજા રાજ્યો નહીં, દાખલા તરીકે આસામ, જ્યાં આસામમાં પણ અમારો પક્ષ ફરીથી બહુ સારી બહુમતી તરફ આગળ વધી રહ્યો છે. એ જ રીતે પોંડુચેરી હોય, આ તમામ જગ્યાએ જે ભારતીય જનતા પાર્ટી પ્રગતિ કરી રહી છે એ ભારતીય જનતા પાર્ટીની નીતિ, રીતિ, દેશ માટેના કામ સતત આ દેશને ધ્યાન રાખીને, રાષ્ટ્ર ભાવનાને ધ્યાનમાં રાખીને જે કામ કર્યું છે એ તરફના પરિણામો આગળ વધી રહ્યા છે. બિલકુલ. પીટલભાઈ, એક સવાલ અહીંયા મારો તમને છે કે પશ્ચિમ બંગાળમાં એક મુદ્દા નથી, અનેક મુદ્દા છે. ભ્રષ્ટાચારનો મુદ્દો પણ છે, મહિલા સુરક્ષાનો મુદ્દો છે, હિંસા જે વારી ઘડીએ થાય છે તેનો મુદ્દો છે. આ વખતે કોંગ્રેસે કયા મુદ્દા ઉપર ફોકસ કર્યું છે? જો અમારી પાર્ટી તો દર વખતે કાયદો અને વ્યવસ્થાને લઈને વાત કરવામાં આવતી હોય છે અને આ વખતે પણ મોટો મુદ્દો તેને બનાવવામાં આવ્યો, પરંતુ શું લોકો ખરેખર બદલાવ માટે તૈયાર છે ખરી? અને સ્થાનિક નેતૃત્વની વાત કરીએ તો જેમ પ્રશાંતભાઈએ વાત કરી તો થોડો ઘણો અભાવ જોવા મળી રહ્યો છે, એટલે શું એનું નુકસાન પાર્ટીને થઈ રહ્યું છે ખરી? જો પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની જે ચૂંટણી છે એમાં ખાસ કરી અને પશ્ચિમ બંગાળની વાત કરીએ તો હમણાં પ્રશાંતભાઈએ વાત કરી એ રીતે 293 સીટનું મતદાન છે. 94 હતા પણ એક ફરીથી થવાની છે, એટલે એમાંથી 160 જેટલી સીટો અત્યારે એક્ઝિટ પોલમાં દેખાડી રહી છે. પણ એક્ઝિટ પોલ બને એ દિશામાં જ લોકોએ પણ મતદાન કર્યું છે. આપણને ખબર છે પશ્ચિમ બંગાળમાં નિષ્પક્ષ ચૂંટણી થતી નહોતી, ભયમુક્ત ચૂંટણી ક્યારેય હતી જ નહીં, ભય સાથેની ચૂંટણી હતી. એવું વાતાવરણ પણ સર્જ્યું નહોતું કે લોકો મતદાન શાંતિથી કરી શકે. મહિલાઓને મતદાન કરવું હોય તો પણ તકલીફ પડે. કડકતા અને પારદર્શકતા સાથેની આ ચૂંટણી છે અને નિષ્પક્ષ ચૂંટણી છે. અને જેને કહેવાય કે જે સ્થાનિક પોલીસ જે પ્રકારનું કામ કરતી હતી, જે સુરક્ષા દળોએ કામ કર્યું, એટલે જે લોકોને જ્યાં લોકશાહીમાં મત આપવો હોય ત્યાં આપી શકે. આપણે પશ્ચિમ બંગાળમાં ભૂતકાળમાં પણ જોયું છે, 5 વર્ષ પહેલા પણ મમતા દીદીએ શાસન કર્યું છે અને એમની વાણી, વર્તન, એમનું જે વામપંથી વિચારધારા અને જે પ્રકારનું વાતાવરણ ત્યાં સર્જાણું છે, આખા દેશમાં ભયવાળું કોઈ રાજ્ય અત્યારે પ્રસ્થાપિત થયું હોય તો એ પશ્ચિમ બંગાળ છે. અને ત્યાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ અને ત્યાંના પ્રદેશ પ્રમુખ અને આખા રાજ્યની જે કાર્યકર્તાઓ અમારા છે ભારતીય જનતા પાર્ટીના, એમણે જે મહેનત કરી છે અને લોકોને ભયમાંથી બહાર કાઢ્યા. મતદાન કરો તમે. મતદાન નહોતું થતું પ્રશાંતભાઈ, હવે મતદાન થયું છે તો બમ્પર મતદાન થયું છે. ઐતિહાસિક આખા દેશમાં ન થયું હોય એટલું મતદાન થયું છે. એ જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન ત્યાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ
ક્યાંક ને ક્યાંક પશ્ચિમ બંગાળમાં પણ હવા જે છે એ બદલાઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન આવી રહ્યું છે. મારે એ પણ કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીનું જે વાતાવરણ જોઈએ તો ક્યાંક ને ક્યાંક મમતા દીદી છે એમના જ ધારાસભ્યો જેને કહેવાય કે દબંગ, ગુંડાગીરી, અસામાજિક તત્વ જેવું વર્તન, લોકોને હેરાનગતિ કરવી, અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ જ્યાં પ્રકારનું અમારા કાર્યકર્તાઓ સાથે રહી અને કામ કર્યું છે, લોકોને કહ્યું છે કે મતદાન કરો. મૂળ તો લોકશાહીની કોઈ લેબોરેટરી હોય તો એ મતપેટી છે. મતપેટી સુધી લોકો ગયા છે અને બમ્પર વોટિંગ થયું છે, એટલે કેસરીયો માહોલ સર્જાવાની દિશામાં ચાલી રહ્યું છે. એટલે શૈલેષભાઈ, હવાની વાત કરીએ એટલે હવા એ ભાજપ તરફી રહેશે કે કેમ તે જોવાનું રહેશે, કે પછી ટીએમસીનું વાવાઝોડું આવે છે અને વંટોળમાં બીજેપી જે છે તે ફેંકાઈ જાય છે કે કેમ તે જોવાનું રહેશે. પિનેલભાઈ, આપની પાસે આવવા માંગીશ કે આ વખતની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને સ્કેમને લઈને ઘણા બધા આક્ષેપો થયા, પરંતુ એ વચ્ચે આપની પાર્ટી જે કોંગ્રેસ પાર્ટી જે છે તે વિશ્વસનીયતા લોકો વચ્ચે કેવી રીતે સ્થાપશે? જો આ પાંચે રાજ્યોની ચૂંટણીની અંદર તમે મૂળ મુદ્દાઓ જોવા જઈએ તો અમારી પાર્ટી પાંચે રાજ્યોની અંદર જ્યાં ત્યાં ચૂંટણીઓ લડી રહી છે. ચૂંટણીઓની અંદર જે કંઈ પણ સ્થાનિક મુદ્દાઓ હોય, પશ્ચિમ બંગાળ હોય તો પશ્ચિમ બંગાળની અંદર પણ તમામ પાર્ટીઓ પોતાની એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા, ત્યારે અમારી કોંગ્રેસ પાર્ટી પણ તેની અંદર જોવા જઈએ તો ત્યાંના જે કાંઈ પણ લોકોને જે એમની જરૂરિયાતો હોય, લોકોની જે ભૂતકાળની સરકારોમાં જે કામકાજો ના થયા હોય, કામકાજોને લઈને અમારી સરકારે તેના મેનિફેસ્ટોની અંદર અમે વાત મૂકી અને તમામ લોકોને આગળ કરી અમે ચૂંટણીઓ લડ્યા. અને ચૂંટણીના માહોલમાં તમે જોવા જઈએ તો ભૂતકાળના વર્ષોની અંદર જે કાંઈ પણ ચૂંટણી અને કોરોના પછીની અંદર જે ચૂંટણીઓની શરૂઆત થઈ એની અંદર આ પાંચ રાજ્યની અંદર હું એવું માનું છું જે આ બમ્પર મતદાનની વાત જે જોવા જઈએ તો યુવાઓ સક્રિય બન્યા છે ભારત દેશની અંદર, અને તમામ યુવાઓ અને યુવા મતદારો એ ભારતની અંદર તમામ જગ્યાઓ ઉપર ખૂબ સારા ઉમેદવારો, ખૂબ સારા યુવા ઉમેદવારોને જોઈ રહ્યા છે. અને એની અંદર અમારી કોંગ્રેસ પાર્ટી પણ યુથ કોંગ્રેસ હોય, NSUI હોય, એના સારા સક્રિય કાર્યકર્તાઓ હોય જે જમીની સાથે જોડાયેલા હોય તેવા ઘણા બધા ઉમેદવારોને લઈને અમે આ ચૂંટણીઓની અંદર ઉતર્યા છે. અમને વિશ્વાસ છે કે આ તમામ ચૂંટણીઓની અંદર અમે અમારી જે યુવાઓને ત્યાં હિન્દુ મુસ્લિમ કરતા બંગાળ અને બંગાળ સિવાયના એ જે વાત હતી કે જે બહારના છે પ્રદેશ, બંગાળ પ્રદેશ સિવાયના, એટલે હિન્દુઓમાં પણ બે ભાગ પડ્યા હતા ગયા વખતે. પણ આ વખતે મને એવું લાગી રહ્યું છે જે પરિણામો આવે છે એ પ્રમાણે કે ભાજપ એ ભરોસો આપવામાં સફળ થઈ રહ્યું છે કે ભાઈ બધા હિન્દુ એક જ છે. બહારના યુપીના હોય, બિહારના હોય, ત્યાં કામ કરવા માટે આવ્યો હોય, ત્યાંના બંગાળી હિન્દુ હોય કે અહીંના બંગાળી હિન્દુ હોય, એ બધા એક જ છે અને એક થઈને ભાજપ પર ભરોસો મૂકે. એટલે એવું લાગી રહ્યું છે કે ભાજપ પર આ વખતે ભરોસો મુકાઈ રહ્યો છે. છતાં પણ એક વાત એ કહું કે ક્લીન સ્વીપ વાળી વાત નથી. તમને આશ્ચર્ય થશે, આ વખતે ઓછામાં ઓછા ઓપિનિયન પોલ થયા છે. અને એક જે એક્સાઇઝ જે એક જે કાયમ માટે જે પોલ આપતો હોય જેમણે આ વખતે આપવાનું જ માંડી વાળ્યું છે. અને એમણે જે રીઝન આપ્યું છે કે અમારી પાસે જે ડેટા અમે આપ્યા એ ડેટામાંથી 10માંથી 7 લોકો બોલવા જ તૈયાર નથી કે અમે કોને મત આપ્યો અથવા તો અમારું વલણ શું છે. આ પણ બહુ આ પહેલી વાર કોઈ ચૂંટણીમાં બનેલી આ ઘટના છે. અને મિસ્ટર ગુપ્તા એના જે CEO છે જે એમણે પોતે સ્વીકાર્યું કે આ પહેલું ઇલેક્શન એવું છે કે એમાં અમે અમારા ડેટા આપતા નથી. એનો અર્થ એવો થયો કે મતદાર કળવા દેવા માંગતો નહોતો કે અમે કોને મત આપીએ છીએ અથવા તો કહેવા માંગતો નહોતો. વોટેવર એવું પણ બની શકે. બિલકુલ. ઘનશ્યામભાઈ, અહીંયા મમતા બેનર્જીએ બહારની પાર્ટી આવી રીતે કહીને અનેક આરોપો બીજેપી ઉપર મૂક્યા છે, પરંતુ પરિણામોમાં અહીંયા કંઈ દેખાતું નથી. ત્યારે બીજેપી આગળ છે. પ્રાદેશિક પક્ષો એ ખાસ કરીને પ્રદેશની જનતાને એ રીતે જ ક્યાંક ઇમોશનલ બ્લેકમેલ અથવા ગુમરાહ કરતા હોય છે કે આ બહારના છે અને અમે તમારા છીએ. પણ તમે તમારા હોવા છતાં પણ જે ભ્રષ્ટાચાર, ત્યાં અનેક લોકો એના જેલમાં ગયા, અનેક લોકોને રાજીનામા આપવા પડ્યા TMCમાંથી, ત્યાં એમને જે રીતે મહિલા સુરક્ષા હોય, રાજમાં કાયદો વ્યવસ્થા હોય, ગુંડા બેફામ હાલતમાં. મને અહીંથી ઘણા એવા સમાચાર મળ્યા કે જે લોકો ગુજરાતમાંથી ગયા હતા, અમુક એમને જાનનું જોખમ હતું એવી હદે જ્યાં ગુંડાગીરી કરી. એક સંસદ સભ્ય એના સલામતી ગાર્ડ સાથે એની સલામતી ના હોય અને એને ભાગવું પડે જીવના જોખમ સાથે, આવી પરિસ્થિતિ જ્યાં ઊભી કરી. એ બંગાળની જે જનતા, જે એમાં ઘણા બંગાળ એટલે વિદ્વાન લોકો, સારા લોકોનું છે, કવિવર રવિન્દ્રનાથ ટાગોરની ભૂમિ છે, એવા લોકોને પણ હવે અનુભવ ત્યાં થયો કે આપણે પ્રાદેશિકવાદના નામે
કોઈ ખોટા રીતે આપણને સમજાવીને કોઈ સંસ્કૃતિની રીતે ખોટી વાતો કરવી, માનુષ માટીની વાતો કરવી અને એના ઓઠા નીચે ભ્રષ્ટાચાર કરવો, પ્રાદેશિકવાદ ચલાવવો અને ક્યાંક ને ક્યાંક પોલરાઇઝેશન કરવું, ત્યાં બહારના લોકોને લાવીને મતો એમના લેવા અને એ જે રીતે એમને પહેલાં લોકોને ગુમરાહ કર્યા, પણ અંતે બંગાળની સમજુ પ્રજાને ખ્યાલ આવ્યો કે આ નુકસાન તો આપણા રાજ્યનું ને આપણું જ છે. આપણે રાષ્ટ્રીય ભાવના સાથે જોડાવું જોઈએ, જે ભારતીય જનતા પાર્ટીની નીતિ છે. પ્રથમ રાષ્ટ્ર અને રાષ્ટ્રની ભાવના સાથે, વિકાસની નીતિ સાથે જોડાવવું પડે. ફક્ત આપણે કોઈ આપણને પ્રાદેશિકવાદના નામે ગુમરાહ કરે કે રાજ્યની વ્યક્તિ બીજા બહારના છે, બહાર એટલે આ દેશ, ભારત દેશ એક છે. ભારત દેશને ક્યાંય બીજાને બહારના ગણવા એ આ લોકશાહીનું અપમાન છે, આ સમગ્ર રાષ્ટ્રની જનતાનું અપમાન છે. અને ક્યારેક ક્યારેક કોઈ કોંગ્રેસ વાળા એમ કહેતા હોય કે આ લોકશાહીનું આ હનન છે, અપમાન છે, પણ એ કહેવું એ પણ રાષ્ટ્રની જનતાનું ને મતદારોનું અપમાન છે. કારણ કે આ દેશનો મતદાર સમજદાર છે, એને ખ્યાલ આવે છે કે ક્યારે આપણે શું કરવું અને આ દેશના હિતમાં કઈ દિશામાં જવું, કોની સાથે રહેવું, કોને મત આપવો, એ આ દેશના મતદારો કોઠાસૂઝવાળા છે. એટલે આ દેશની જનતા જે જનાદેશ આપે છે એને ભારતીય જનતા પાર્ટી સ્વીકારે છે અને એમને આનંદ છે કે એ તામિલનાડુ હોય, કેરળ હોય કે પોંડુચેરી હોય કે આ વેસ્ટ બંગાળ હોય કે આસામ હોય, એની જનતા જે મતદાન કરીને જેને પણ છૂટશે એને અમે લોકશાહીના પર્વ તરીકે સમજીએ છીએ. બિલકુલ. પિનલભાઈ, આપણી પાસે આવું, પરંતુ એ પહેલા દર્શકોને જણાવી દઈએ કે એક બાદ એક જે પરિણામો છે તે સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળની સ્થિતિ બીજેપી માટે અહીંયા કંઈક સારું વલણ લઈને સામે આવી છે. અનેક એવા મુદ્દાઓ છે કે જેને લઈને વિરોધ પ્રદર્શનો પણ થયા હતા, હિંસા થઈ હતી, પરંતુ તે બાદ જે રિઝલ્ટ સામે આવ્યું છે, ટીવી સ્ક્રીન પર અમે આપને સતત બતાવી રહ્યા છે કે ક્યાં કઈ બેઠક ઉપર બીજેપી કે કોંગ્રેસ આગળ છે, અન્ય પાર્ટી આગળ છે. એની પડેપણની અપડેટ અમે આપને આપી રહ્યા છે. પિનલભાઈ, અહીંયા મારો સવાલ એ છે કે અન્ય પાર્ટીઓ સાથેનું ગઠબંધન આપને લાગે છે કે નિષ્ફળ ગયું છે પશ્ચિમ બંગાળમાં? નહીં, બિલકુલ નહીં. તમે જોવા જાઓ તો પશ્ચિમ બંગાળની એક રાજ્યની વાત નથી, 5 રાજ્યોની ચૂંટણીઓની વાત છે. પશ્ચિમ બંગાળની અંદર તો મેં મારી આ જ્યારે ડિબેટની શરૂઆત થઈ ત્યારે એ વાતની અંદર જ કહ્યું છે. મેં ભૂતકાળની અંદર ઉત્તર પ્રદેશની અંદર પણ આ રીતે ચૂંટણીના માહોલમાં ઉતર્યા હતા અને પશ્ચિમ બંગાળની અંદર પણ ઉતર્યા હતા. તમે ચૂંટણીના પ્રચાર પ્રસારની અંદર કેવી રીતે ઉતરો છો એના ઉપર આધારિત છે. તમે પહેલેથી નક્કી કરો કે પ્રદેશનો માહોલ ખરાબ છે, પ્રદેશનો માહોલ ખરાબ છે, એટલે ત્યાંની જનતાએ પરિવર્તન તો નક્કી કર્યું હતું. મતદાન પણ યુવાઓએ સારા માર્ગે કર્યું, સારા ઉમેદવારોને જોઈને મતદાન કર્યું છે. શરૂઆતી રુઝાન છે, જેમ જેમ આગળ વધીશું તેમ તેમ તમામ ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થશે. પશ્ચિમ બંગાળની અંદર વાત કરીએ તો અમારી પાર્ટીએ સંપૂર્ણપણે અમે ચૂંટણી લડવાની તમામ સીટો ઉપર નક્કી કર્યું અને ચૂંટણીની અંદર અમે ઉતર્યા પણ છીએ. એની અંદર અમે તો ચૂંટણીને અને તમામ ત્યાંના રાજ્યની જે જનતાઓના પ્રાણ પ્રશ્નો હતા એ મુદ્દાઓને આધારિત અમે ચૂંટણીની અંદર ઉતર્યા. ત્યાંના અમે કોઈ પણ જે વિખવાદ હોય કે જે કાંઈ પણ ત્યાંના પ્રદેશના માહોલ બગાડવાની વાત હોય એની અંદર અમે ક્યાંય અમે ધ્યાન નથી આપ્યું. જે કાંઈ પણ રિઝલ્ટ આવે અમારી પાર્ટીનું, અમારી પાર્ટીએ જે વિરોધ પક્ષની ભૂમિકામાં રહેવાનું હોય તો વિરોધ પક્ષની ભૂમિકાની અંદર જનતાના પ્રશ્નોને લઈને કેવી રીતે આગળ વધી શકીએ અને સત્તા પ્રાપ્ત થાય તો સત્તાની અંદર અમે કેવી રીતે આગળ વધી શકીએ. પશ્ચિમ બંગાળની અંદર કોઈ પણ ભય રાખ્યા વગર સંપૂર્ણપણે અમે પ્રજાના ચહેરાઓ અને પ્રજાના પ્રશ્નોને આગળ રાખીને અમે આગળ વધ્યા છીએ. લોકશાહીની વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે માહોલ ખરાબ કેવી રીતે થાય છે એ તમામ ગુજરાતની જનતા હોય કે તમામ દેશની જનતા હોય, તમામ લોકો જાણે છે કે કઈ રીતના માહોલો ઊભા કરવામાં આવે છે. ક્યાંય કોઈ પ્રદેશની અંદર ભયનો માહોલ આપણે જ ઊભો કરતા હોય છે. ક્યાંય કોઈ એવું જનતા ત્યાંનો કે ઈચ્છતી નથી હોતી કે અમારા પ્રદેશનો માહોલ બગડે, પરંતુ જે કાંઈ પણ વાત હોય તમામ 5 રાજ્યોની અંદર અમારી પાર્ટી ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને 3 રાજ્યોની અંદર તો અમારી ગઠબંધનની સરકાર ખૂબ સારી રીતે આગળ પણ વધી રહી છે, સરકાર બનાવવા જઈ રહી છે. અને આસામની વાત કરીએ તો આસામની અંદર પણ અમારા સંગઠન અને સંગઠનના તમામ જે કાંઈ પણ ત્યાંના રાજ્યોના પ્રશ્નો અને સારા ઉમેદવારોની સાથે અમે ચૂંટણીની અંદર સંઘર્ષ પણ કર્યો છે અને તમામ જનતા આધારિત પ્રશ્નોને આગળ રાખીને અમે ચૂંટણીની અંદર જે રીતે અમે ચૂંટણી લડ્યા તેની અંદર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે 5 રાજ્યોની અંદર અમારી પાર્ટીને ખૂબ સારી સફળતા મળશે. બિલકુલ. અને
દર્શકોને એ પણ જણાવી દઈએ, પશ્ચિમ બંગાળથી અત્યારે જે અહેવાલ સામે આવ્યા તેમાં બીજેપી આગળ ચાલી રહ્યું હોવાની વિગતો છે. આસામમાં પણ બીજેપીને સારી એવી 69 સીટ મળી છે, કોંગ્રેસ 19 સીટ ઉપર છે. ટીવી સ્ક્રીન પર અમે સતત સચોટ આંકડા અમે આપને બતાવી રહ્યા છે. સૌથી ઝડપી પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી ઉપર આપ જોઈ રહ્યા છો. ટીએમસી 109 બેઠકો ઉપર છે, જ્યારે બીજેપી 119 બેઠકો ઉપર અત્યારે આગળ છે. પુડુચેરીમાં પણ ખરાખરીનો જંગ જામ્યો છે, પરંતુ અહીંયા જે બમ્પર મતદાન થયું હતું, 5 બેઠકો ઉપર જે મતદાન થયું હતું એ દર્શાવે છે કે આ વખતે ચોક્કસથી કોઈ પરિવર્તન છે કે જનતાએ પછી વિકાસના મુદ્દાઓને જ ધ્યાન રાખ્યા છે. નરેશભાઈ, અહીંયા ભવાનીપુર સીટની ખાસ અહીંયા વાત કરવી છે કે નંદીગ્રામ જેવી સિચ્યુએશન જે સર્જાઈ હતી, રોમાંચ હતો, એ આ વખતે જોવા મળી રહ્યો છે. આ વખતે પણ એ જ પરિસ્થિતિ છે. ગયા વખતે એમાં મમતાજી હારી ગયા હતા, એ આપણને ખબર છે, અને અત્યારે પણ આપણે જેને કાંટે કી ટક્કર શબ્દ વાપરીએ એ ચાલી રહ્યું છે. પણ મને એવું લાગે છે કે એક સીટ તો એક બધાને રસપ્રદ બને એના માટેની હોય છે, પણ મને એવું લાગે છે કે પૂરા બંગાળનું જે રિઝલ્ટ જે આવી રહ્યું છે એ રિઝલ્ટમાં ભાજપનું જે એકદમ માઇક્રો પ્લાનિંગ છે, અને ખાસ કરીને ગયા વખતની ચૂંટણીમાં એમણે જે કરેલી ભૂલો છે, ભાજપમાં શું હોય છે કે એમણે ભૂલો કરી પણ એ ભૂલોને બીજા વખતે સુધારી લે છે. કોંગ્રેસ માટે મુશ્કેલી એ છે કે બીજા વખતે સુધારી શકતી નથી અથવા તો સુધારવા માગતી નથી, વોટેવર, એને કારણે એમના રિઝલ્ટમાં ફરક પડતો નથી. ભાજપે ગયા વખતે ત્યાં કૈલાસ વિજયવર્ગીયને ઇન્ચાર્જ બનાવ્યા હતા પશ્ચિમ બંગાળની ચૂંટણી માટેના. એ આઉટસાઇડર્સ ગણાયા. એમણે મહેનત બહુ જ કરી, ખૂબ મહેનત કરી, અને ભાજપના પૂરા દેશભરના કાર્યકર્તાઓ ત્યાં એકઠા થયા. આ વખતે એમણે ભૂલ સુધારી. આ વખતે તમે જુઓ, બીજા રાજ્યોમાંથી બહુ જ ઓછા કાર્યકર્તાઓ ગયા હશે, પણ એ લોકો ફિલ્ડમાં નથી. ક્યાંય તમને કલકત્તાની શેરીમાં કે રસ્તા ઉપર કે ક્યાંય તમને દેખાય નહીં. એ લોકો ક્યાંક ને ક્યાંક પ્લાનિંગમાં હશે પણ બહાર ન દેખાય. એવી સ્થિતિ ઊભી કરી કે બાંગ્લાની લડાઈ બાંગ્લાવાસી જ લડે, ભાજપના બાંગ્લાના કાર્યકરો જ લડે, ભલે પછી ટીએમસીમાંથી આવ્યા હોય, કોંગ્રેસમાંથી આવ્યા હોય, એ વસ્તુ છે. બીજી વાત એ છે કે આ વખતે હુમાયુ કબીરની એક આખો મુદ્દો અત્યારે કોઈ ચર્ચામાં જ નથી, પણ એ પોલરાઇઝેશન કરવાની જે કોશિશ કરવામાં આવી, પણ એ છેલ્લી ઘડીએ આખું પાસું ફેલ ગયું. એ મમતા માટે હોય, ભાજપ માટે હોય કે ઓવેસી માટે હોય, તો આવા બધા પરિબળો છે એ અસર ન થયા. માત્ર અસર શું થઈ, એક ઘૂસણખોરોની વાત એ બરોબર ત્યાંના લોકોના મગજમાં ઉતરી ગઈ. બીજું, બાંગ્લાદેશમાં 1 વર્ષ પહેલાં જ જે યુવા ક્રાંતિના નામે જે કંઈ સ્થિતિ અરાજકતા સર્જાઈ, એની અસર સૌથી વધુ નજીકના સ્ટેટ તરીકે પશ્ચિમ બંગાળને જ થાય. એટલે ત્યાંના લોકોને વધારે સ્થિતિની ખબર હતી કે બાંગ્લાદેશીઓની શું સ્થિતિ છે, અહીંયા જે લોકો રહ્યા છે એની શું સ્થિતિ છે. એટલે મગજમાં એક આ વાત ઉતરી. બીજી વાત એ છે કે ઘૂસણખોરોની સાથે સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહ બે વાત કરતા કે ભાઈ બધી જગ્યાએ ડબલ એન્જિન સરકાર છે. આ એક ભાજપે કોઈન કરેલો એક શબ્દ છે કે ભાઈ સેન્ટ્રલમાં અમે છીએ, જો સ્ટેટમાં પણ તમે હશો તો એનો તમને ફાયદો મળશે. તમારી અમે ગ્રાન્ટ મોકલીએ છીએ તો મમતા રોકી રાખે છે. હવે જુઓ કેટલી રોકી રાખે છે, નથી રોકી રાખતા, એ સંશોધનનો વિષય છે. આ તો જે રાજકીય આક્ષેપબાજી થઈ રહી છે એના સંદર્ભમાં હું વાત કરી રહ્યો છું. તો લોકોના મગજમાં ઉતર્યું કે ભાઈ કેન્દ્ર સરકાર જે કરોડોની ગ્રાન્ટ મોકલે છે, પણ મમતા બેનર્જી વ્યક્તિગત દ્વેષને કારણે કે ભાજપ સાથેના વ્યક્તિગત રાજકીય મતભેદોને કારણે એ નથી પહોંચતી. એવી વાત જ્યારે આવે તો લોકોને મગજમાં એવું આવ્યું કે ભાઈ વાત તો સાચી છે, કેન્દ્ર અને સ્ટેટ ગવર્મેન્ટ બંને એક હશે તો એનો ફાયદો વિકાસને મળશે જ. એને કારણે પણ અત્યારે આપણે જે રિઝલ્ટ જોઈ રહ્યા છીએ, બીજેપી અત્યારે ટીએમસીથી આગળ જઈ રહ્યા છે. હજી તો આ બધા રુઝાન છે, આગળ જતા ઘણા બધા પરિણામ જેમ જેમ ધીમે આવશે એમ ચિત્ર સ્પષ્ટ થતું થશે. નરેશભાઈ, એ સવાલ મને એ પણ છે કે સૌથી વધારે 39% વધારે ટકા એટલે કે 50% જેટલી મહિલા વોટર્સ છે પશ્ચિમ બંગાળમાં. આ વખતે એવું લાગે છે કે એ મહિલા વોટર્સે મમતા બેનર્જી નહીં પરંતુ બીજેપીનો સાથ આપ્યો છે કારણ કે સુરક્ષાનો મુદ્દો છે ત્યાં. ના, સ્વાભાવિક છે કે આ વખતે એમણે, અને બીજું છેલ્લા 5 વર્ષમાં મહિલાઓના અત્યાચારના સંદર્ભમાં અને એવા બધા ઘણા બધા બનાવો બન્યા છે જે મીડિયામાં ચમક્યા છે. એને કારણે પૂરા દેશમાં તો એની અસર થાય સ્વાભાવિક કે ભાઈ બંગાળમાં આવી સ્થિતિ છે, પણ જે બંગાળમાં આ ઘટના બને એ બંગાળમાં સ્વાભાવિક છે કે મહિલા અને મહિલાઓ છે
એ તમે બેન સાયલન્ટ વોટર છે. બિલકુલ. એ ખબર નથી કોઈને દિનેશભાઈ, કે આપણે ભાઈ તમિલનાડુના કોને સમાચાર જનતાને જણાવી દઈએ. પરિણામ અહીંયા સામે આવી ગયા છે. અભિનેતા વિજયની પાર્ટી ટીવી કે આગળ હોવાની વિગતો અહીંયા મળી રહી છે. તમિલનાડુના પરિણામને લઈને અહીંયા મોટા સમાચાર. જેમ જેમ રિઝલ્ટ સામે આવી રહ્યા છે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જે 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે તેમાં સચોટ આંકડા અમે આપની પાસે પહોંચાડી રહ્યા છે. તમિલનાડુના અત્યારે પરિણામ સામે આવ્યા છે અને એમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવી કે આગળ હોવાની વિગતો છે. વિનલભાઈ, અહીંયા એક સવાલ મને થાય કે કેરળમાં જે દબદબો જોવા મળે છે, આખરે એવા કયા મુદ્દાઓ છે કે જ્યાં અન્ય પાર્ટી હજુ સુધી નથી પહોંચી શકી? જો અમુક રાજ્યોની વાત કરીએ તો એની અંદર તમામ 5 રાજ્યોની અંદર જનતા તો સ્પષ્ટ અને સ્વચ્છ ચહેરાઓને તો માનતી જ હોય છે કે ત્યાંની ચૂંટણીની અંદર તે સારા ચહેરાઓ જીતીને આવે. કેરળની અંદર પણ તમે જોવા જાઓ તો ઘણા લાંબા સમયથી ત્યાંની રાજનીતિ અને ત્યાંના પ્રદેશની અંદર તમે જોવા જાઓ તો ત્યાં અમારા સંગઠનની અંદર અને સંગઠનના જે અમારા ઉમેદવારો કાર્ય પદ્ધતિઓને લઈને ત્યાં જનતાના વિશ્વાસમાં સફળતા મેળવવા માટે અમે અગ્રેસર રહ્યા. બાકીના પણ રાજ્યોની અંદર અમે ચૂંટણીની અંદર જે ગઠબંધનની અંદર અમે આગળ વધ્યા તે તમામ જગ્યાઓ ઉપર પણ અમારા ઉમેદવારો ત્યાંના સ્થાનિક મુદ્દાઓની અંદર પણ અમે ખૂબ સારી રીતે અને ખૂબ સારું પ્રદર્શન પણ કર્યું અને ત્યાંના જે ચૂંટણી પ્રચાર પ્રસારની અંદર પણ જેમ જે રીતે અમે દિવસે દિવસે આગળ વધી રહ્યા હતા જેમ તેમ જનતાનો પણ જે સારું સમર્થન પણ મળી રહ્યું હતું તેના આધારે પણ કહી શકાય કે ત્યાં અમે સરકારો બનાવવા જઈ રહ્યા છે. સાથે સાથે બીજા પણ 2 રાજ્યોની અંદર અમે ખૂબ સંઘર્ષની પરિસ્થિતિઓની અંદર પણ અમે કોઈ પણ બીજી વાત મૂક્યા વગર કે કોઈ એવી વાત મૂકીને કે અમારી પાર્ટીને કે શોર્ટ ટર્મ માટે ફાયદો થઈ જાય તેવી નહીં, પરંતુ જે કાંઈ પણ પરિણામ આવે તેને ડર્યા વગર અને લાંબા ગાળા માટે સ્વચ્છ રાજનીતિની અંદર અમે સારા પ્રશ્નો અને જનતાના પ્રશ્નો અને સંગઠનની અંદર સારા ઉમેદવારો, યુવાઓની પણ માંગ હતી કે અમને યુવાઓ ઉમેદવારો મળે. તમામ મુદ્દાઓ આધારિત અમે આ ચૂંટણીની અંદર આગળ વધ્યા છે. શરૂઆતી પરિણામો આવી રહ્યા છે. જેમ જેમ ધીમે ધીમે આગળ જઈશું તેમ આ તમામ રાજ્યોની અંદર પણ અમારા સારા ઉમેદવારો પણ જીતીને બહાર આવવાના છે અને આ 5 રાજ્યોની અંદર પણ અમે ખૂબ સારી રીતે અને ખૂબ સારા અંક સાથે અમે આગળ વધી રહ્યા છીએ. બિલકુલ. ઘનશ્યામભાઈ, પશ્ચિમ બંગાળમાં જે રીતે ગ્રાઉન્ડ લેવલનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું આપણા પાર્ટીના દિગ્ગજો તરફથી કે ત્યાં કેવા પ્રજાના મુદ્દા છે, લોકોને શું સમસ્યા છે, કેરળમાં કેમ નહીં? કેરળમાં કેમ હજુ પણ બીજેપી કાચી પડે છે? પહેલાથી જ આપણે સ્વીકારવું પડે કે દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત નથી. પણ વેસ્ટ બંગાળ, આસામ, પોંડુચેરી જેમ તિરુવનંતપુરમાં આખું કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીને મળ્યું. એ રીતે ધીરે ધીરે અમે પણ દક્ષિણના રાજ્યોમાં જ્યાં ક્યાંક ભાષાવાદ, પ્રાંતવાદ, દાખલા તરીકે તામિલનાડુમાં શિક્ષણ નીતિનો વિરોધ કરવો, ભાષાકીય પ્રશ્નો ઉપર પ્રજાને ત્યાંના સ્થાનિક લોકોને ગુમરાહ કરવા, એમાં ઇમોશનલી જે મેં કીધું એમ બ્લેકમેલ કરવા અને મિસગાઈડ કરવા, એ અમુક મુદ્દાઓ સાથે સ્થાનિક ભાષાના લીધે પણ ત્યાં રાષ્ટ્રીય લેવલની પાર્ટીઓને થોડી આપણે તકલીફ છે. એટલે ભારતીય જનતા પાર્ટી દક્ષિણમાં ક્યાંક સંગઠનની રીતે, ક્યાંક લોકોને સમજાવવામાં એના ક્યાંક ને ક્યાંક હજુ અમે એટલા સફળ નથી થયા. પણ જેમ જેમ દેશને, લોકોને, પ્રાંતોમાં બીજે ખબર પડે કે સ્થાનિક પાર્ટીઓ એ ખાલી એમની વારસાગત પેઢીઓ ચલાવવા માટે, એમના અંગત હિત ચલાવવા માટે એ પ્રાદેશિક પાર્ટીઓ ચાલે છે. એમાં તમે જુઓ ધીરે ધીરે બિહાર ગયું, મહારાષ્ટ્ર ગયું, એ જ રીતે ક્યાં બીજે પણ આ વારસાગત શાસનો ચલાવતા હતા પેઢીગત પેઢી, એવા લોકોએ હવે ફગાઈ દીધા છે. એમ આ અમે દક્ષિણ ભારતમાં પણ ધીરે ધીરે અમારો વોટ શેર વધી રહ્યો છે. પહેલા એક પણ સીટ નહોતી, ત્યાં કેરળમાં લોકસભામાં આવ્યા, વિધાનસભામાં આવીએ છીએ, ત્યાં કોર્પોરેશનમાં આવીએ છીએ. એ રીતે અમારો વોટ શેર ધીરે ધીરે વધી રહ્યો છે અને એક દિવસ જરૂર આ દક્ષિણ ભારતની જનતા પણ ભારતીય જનતા પાર્ટીને સ્વીકારશે દેશના હિત માટે, દેશની નીતિઓ માટે, દેશની એકતાને, અખંડતા માટે અને આદરણીય મોદી સાહેબના વિકાસને માટે. બિલકુલ. અહીંયા દર્શકોને જણાવી દઈએ કે આસામમાં અહીંયા બરાબરની જે ટક્કર છે એના બદલે હવે જે આંકડા છે ફેરવાઈ ગયા છે અને બીજેપી પાર્ટી અહીંયા ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે.
સ્પષ્ટ જે બહુમતી છે તેનાથી હવે આગળ પહોંચી ગયું છે બીજેપી અને વિપક્ષના સુપડા સાફ થયા હોવાની પણ અહીંયા વિગતો મળી રહી છે. નરેશભાઈ, પશ્ચિમ બંગાળને છોડીને જો વાત કરવામાં આવે તમિલનાડુ કે કેરળમની, તો ત્યાં કોઈ સ્થિતિ સારી બીજેપીની જોવા નથી મળી રહી. એ પહેલા હાલના વલણમાં બંગાળમાં ટીએમસી પાછળ ચાલી રહ્યું હોવાની વિગતો છે. હાલના વલણમાં બંગાળમાં ભાજપ 120 બેઠકને પાર. અહીંયા મહિલા વોટર્સ આશીર્વાદ બન્યા છે કે પછી સુરક્ષાનો જે મુદ્દો હતો, ભ્રષ્ટાચારનો મુદ્દો હતો, એ જનતાને સ્પર્શી ગયો છે. પરંતુ હાલ જે સમાચાર સામે આવ્યા છે તેમાં બંગાળમાં ભાજપ 120 બેઠકને પાર છે. નરેશભાઈ, તમિલનાડુ અને કેરળમની ખાસ વાત કરવી છે. સાઉથ ઇન્ડિયાની જો વાત કરીએ તો ત્યાંના એમણે જે ઘનશ્યામભાઈએ કહી, એમણે સ્વીકારી એ જ વાત સારી છે કે ભાઈ દક્ષિણ ભારતની અંદર ભાજપ માટે એકલા હાથે પગ મૂકવો એ બહુ મુશ્કેલ કામ છે. એના અનેક ભાષા, પ્રદેશવાદ તમે જુઓ, અત્યાર સુધીમાં જયલલિતા જ્યાં સુધી હતા ત્યાં સુધી ભાજપે જયલલિતા સાથે ગઠબંધન કરી અને ત્યાં સરકારમાં જોડાયા, બરોબર છે. એ પછી એઆઈડીએમકે જોડે લાસ્ટ ઇલેક્શનમાં એમણે ન કર્યું ગઠબંધન, એને કારણે એમને મુશ્કેલી પડી. આ વખતે એમણે ભૂલ સુધારી લીધી. જે હમણાં મેં તમને વાત કરી કે બીજેપી ભૂલ સુધારી લે છે, તો આ વખતે એમણે ફરી પાછું એઆઈડીએમકે સાથે ગઠબંધન કરીને એમાં કર્યું. તમે જો આંધ્રપ્રદેશમાં એમને એવું લાગ્યું કે પહેલાં એકલા લડ્યા, ભાજપે એકલા લડવાની કોશિશ કરી, તો ત્યાં એમને લાગ્યું કે પવન કલ્યાણ જોશે, તો અભિનેતા પવન કલ્યાણની પાર્ટી ચંદ્રાબાબુને ફરી બનાવી લીધા જે એમની સામે હતા. એ જ રીતે કેસીઆર જોડે એમણે તેલંગાનાની અંદર કર્યું. એટલે ભાજપને ખબર છે કે ક્યાં મોટા ભાઈ બની જવું ને ક્યાં નાના ભાઈ બનીને કામ કરવું. ત્યાં એ ઈગો નથી રાખતો. નરેશભાઈ, અહીંયા એક વાત હું ઉમેરવા માંગીશ. ગઠબંધન કાં તો તારે કાં તો ડૂબાડે, બેમાંથી એક છે. એટલા માટે તમે બીજા પર ડિપેન્ડન્ટ છો ને. તમે નાના ભાઈની ભૂમિકામાં છો, મોટો ભાઈ જે કરશે એ નક્કી. એઆઈડીએમકેમાં અંબાના ગયા પછી ચહેરાનો વેક્યુમ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક જ્યાં ચહેરો ના હોય ને ત્યાં પરિસ્થિતિ ઊભી થાય. એ પછી આપણે જેમ વાત કરી કે ટીએમસી એટલે ત્યાં બંગાળની વાત હોય તો કોંગ્રેસનો ચહેરો ગાયબ થઈ ગયો, અત્યારે આસામમાં કોંગ્રેસનો ચહેરો ગાયબ થઈ ગયો. એમ એઆઈડીએમકેમાં અંબાના ગયા પછી એમના જે 2-3 એમના પેલા ફોલોઅર્સ આવ્યા એમના પછીના એ લોકો ઉત્તરાધિકારી જે એ બહુ કાઠું ના કરી શકે, એટલા માટે ડીએમકે પાછું રીએક્ટિવેટ થયું. જે ક્યાંય લગભગ ભૂસાઈ ગયું હતું એઆઈડીએમકે ના આવ્યા પછી એ પાછું રીએક્ટિવેટ થયું ને આ વખતે સરકાર બનાવી. ત્યાં જે તમે કીધું મૈત્રીની વાત કરી, હવે ટીવી કે ક્યાંથી આવ્યું અચાનક? સાઉથમાં આપણે એવું માનીએ છીએ કે જે એક્ટર હોય હોલીવુડના બોલીવુડના જે હીરો હોય એ ભગવાન કહેવાય, પણ એ લોકોએ પણ રાજકીય પાર્ટી બનીને ફેલ ગયા. તમે રજનીકાંતને આપણે જોયા, કમલ હસનને જોયા અને આ વખતે વિજયનને જોયા. લોકસભા વખતે પણ પેલા ચિરંજીવીના ભાઈને પણ ઉભા કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી. તો આ બધો માહોલ પછી મતમાં કન્વર્ટ નથી થતો. એટલે ટીવી કે તેમ છતાં પહેલી વારમાં આયા છે, તેમ છતાં ઘણું સારું પ્રદર્શન કરશે, પણ એમના સપોર્ટથી જો કોઈ એવું વિચારતું હોય, કારણ કે ડીએમકે એક સિંગલ હેન્ડ આગળ વધી રહ્યું છે, એઆઈડીએમકે સત્તા નજીક ના પહોંચે, કદાચ ટીવી કે સારી એવી સીટ લે તો એ બેનું ગઠબંધન આગળ જતા થાય, આવી એક થિયરીથી ટીવી કે ઉભું કરવામાં આવ્યું છે. તમિલનાડુ અથવા આસપાસના વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી હૈદરાબાદમાં બી કોર્પોરેશનની ચૂંટણી સ્ટ્રોંગલી લડવાનો પ્રયત્ન કર્યો, ત્યાં પણ એ ધીરે મેક્સિમમ કેરળાની જેમ ફેલ ગયા. તો ટીવી કે ઉભું કર્યા પછી હજી જોઈએ એવું ક્યાંય માહોલ ના બનાવી શક્યા અને સ્ટાલિને એક ઇમોશનલ પેલું આપી દીધું બધાને કે જો અહીંયા સરકાર પલટાશે અને ભાજપ જો ઘૂસી જશે તો આખા દેશવ્યાપી નોર્થનું ચલણ વધી જશે, આખો કંટ્રોલ દિલ્હી જતો રહેશે, નોર્થમાં જતો રહેશે અને આપણે બધા અલગ થઈ જઈશું. આવી એક ઇમોશનલ વાત મૂકી દીધી છે અને અત્યારે મતમાં પણ દેખાઈ રહી છે. જે એટલે રાજકારણમાં જયારે મનોરંજનની વાત કરવામાં આવતી હોય છે ત્યારે મનોરંજન સુધી જ રહી જાય છે, પરંતુ એ મતમાં કન્વર્ટ નથી થતું. શૈલેષભાઈ, આપની પાસે આ માંગીશ કે તમિલનાડુની વાત કરવામાં આવે તો ત્યાં આગળ હિન્દી થોપવાનો જે મુદ્દો છે તે સૌથી મોટો ઉઠી રહ્યો છે. શું આ તમને ક્યાંક રાજકીય રીતે નુકસાન કરતું હોય તેવું લાગી રહ્યું છે? જો અમુક બાબતો જે છે, માનો કે બંધારણીય જોગવાઈઓ જે છે, હિન્દી એ આપણી રાષ્ટ્રભાષા છે, એ બંધારણીય જોગવાઈ છે. બાકી રાજ્યની ભાષાઓને આપણું સન્માન જ છે. દરેક રાજ્યની ભાષા અલગ અલગ હોય છે ને આપણે તો બાર ગાવે બોલી બદલાય એ પ્રકારનો આપણો દેશ છે ને આપણું રાજ્ય છે. અને તમામ માનો કે તામિલનાડુ હોય કે પોંડિચેરી, પણ મારે વાત એ કરવી છે કે પોંડિચેરી અને આસામ આ બંનેમાં હું જોઉં છું તો જે 50%થી વધારે સીટો આવવી જોઈએ એ ભારતીય જનતા પાર્ટીની આવી ચૂકી છે. એટલા માટે ક્યાંક દિલ્હીમાં જલેબી બનાવાઈ રહી છે અને આપના ટીવીના સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યો છું કે જે પશ્ચિમ બંગાળ છે એ પશ્ચિમ બંગાળમાં પણ 107
આસામની TMK ને છે અને 108 જેવી ભારતીય જનતા પાર્ટીની સીટો અત્યારે આપના સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે 3 રાજ્યો જે છે કેરળમને બાદ કરતા, અને કેરળની શું સ્થિતિ છે આપણે સૌ જાણીએ છીએ, વાયનાડથી જાણીએ છીએ આપણે સૌ કે કેરળની સ્થિતિ શું છે. એ સ્થિતિમાં નથી પડવું, ત્યાં જ કોંગ્રેસ રહેવાની છે કે જે એવા બેલ્ટ હોય, જે એવી સ્થિતિ હોય જ્યાં જે પ્રકારનું જેને કહેવાય કે વિકાસનો અભાવ હોય અને માત્ર ને માત્ર જુમલાઓ ચાલતા હોય એવા રાજ્યો, કેરળમ જેવા રાજ્યો છે ત્યાં અમારી સીટો ના આવે. એમાં પણ અમે મહેનત કરીશું. પણ 3 રાજ્યો આસામ, પોંડિચેરી અને પશ્ચિમ બંગાળ, આ 3 રાજ્યો ભારતીય જનતા પાર્ટીના અત્યારે આવી ચૂક્યા હોય એવું દેખાઈ રહ્યું છે. એનો આનંદ છે, એટલા માટે જલેબી બનાવાઈ રહી છે. બીજી એક વાત કોમલ હું એ કરતો હતો કે કદાચ પશ્ચિમ બંગાળમાં માનો કે TMC સરકાર બનાવે છે અને 160-162 સીટ સુધી આવે છે, તો આગળ જતા સરકાર 6 મહિનામાં પડી જવાની છે, લગભગ નક્કી જેવું છે. બધા એ જ રીતે એક માહોલ બનાવી રહ્યા છે કે જો TMC ને જીતવું હોય તો 175+ થી જીતવું પડશે. ભારતીય જનતા પાર્ટી કદાચ 155 થી બી સરકાર બનાવી દેશે તો એ સરકાર પાછી 5 વર્ષ ટકી જશે. જી, એટલે અહીંયા પરિસ્થિતિ સત્તામાં આવ્યા પછી પણ સવાલોના ઘેરામાં છે. પિનલભાઈ, આપની પાસે આવવા માંગીશ કે તમિલનાડુમાં જોઈએ તો ગઠબંધન મજબૂત જોવા મળી રહ્યું છે, પરંતુ સીટ શેરિંગની જયારે વાત આવે છે અથવા તો લીડરશીપની વાત આવે છે ત્યારે અંદરખાને મતભેદ જોવા મળી રહ્યા છે. શું આનો અસર મતદાન પર પડી રહ્યો છે ખરી, અને તેનો અસર પરિણામ પર જોવા મળશે ખરી? જુઓ, આ વખતની આ ચૂંટણીની અંદર છે ને 2 વસ્તુઓ તો સ્પષ્ટ હતી. એક મુદ્દો તો એ છે કે ત્યાંની તમામ જે રાજ્યોની જનતા હતી એને તમામ લોકોએ જે કંઈ પણ ત્યાંના માહોલને બગાડવા માટે કે ત્યાંના મુદ્દાઓને ભટકાવીને જે બીજી વાતો લઈને રાજ્યોની અંદર આવ્યા, તો એ તમામ મુદ્દાઓની અંદર અમારી કોંગ્રેસ પાર્ટી 5 રાજ્યોની અંદર જે કંઈ પણ જનતાના મુદ્દા હતા એને પ્રખર રાખ્યા. અને સાથે સાથે સંગઠનની વાત કરીએ તો 5 રાજ્યોની અંદર અમારું સંગઠન સંપૂર્ણપણે આ ચૂંટણીની અંદર જનતાના મુદ્દાઓને લઈને તમામ સારા ઉમેદવારો અને યુવા ઉમેદવારોને આગળ લઈને ચૂંટણી લડી રહી છે. એટલે કે